ઉપવાસ સ્પેશિયલ ફરાળી કટલેસ બનાવી છે. ચાલો એ રેસીપી તમારી સાથે શેર કરું. ફરાળી કટલેટ બનાવવા માટે આપણે અહીંયા બાફેલા બટેટા લીધેલા છે. એને આ રીતે મેશ કરી લઈએ. દાણાનો ભૂકો ઉમેરીશું. એક નાની વાટકી જેટલો ફરાળી લોટ ઉમેરવાનો છે. હવે બધું સરસ મિક્સ કરી લઈશું. જે મિક્સ કરી રાખેલું છે એમાં એક નાની ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું. સાબુદાણાને ક્રશ કરીને એનો પણ પાવડર કરી રાખ્યો છે, એ 2 થી 3 ચમચી જેટલું ઉમેરીશું. લીલા ધાણા, આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે સિંધાલું મીઠું આવે છે એ ઉમેરીશું. જીરું પાવડર ઉમેરીશું. હવે હાથની મદદથી સરસ બધું મિક્સ કરી લઈએ. આ રીતનો કટલેટ માટે એક મોલ્ડ લીધો છે, તમે હાથની મદદથી પણ બનાવી શકો છો. હવે આપણે આ રીતે સરસ ઉપરથી પ્રેસ કરી અને કટલેટનો શેપ આપી દઈએ. બાજુનો જે વધારાનો ભાગ છે એ નીકાળી લઈશું. આપણે એક થાળીમાં આ રીતે રાજગરાના લોટને પાથરી દઈશું અને આપણી કટલેટને સરસ એનાથી કોટ કરી દેવાની છે, જેથી આપણે ફ્રાય કરીએ તો એકદમ ક્રિસ્પી તૈયાર થાય. આપણે બધી ટિક્કીને કોટ કરીને રાખી દીધી છે. હવે આ રીતે આપણે સેલો ફ્રાય કરવાની છે. તો નોનસ્ટિક પેન ઉપર તેલ લગાવી આ રીતની ટિક્કીને આપણે રાખી દઈશું. બધી ટિક્કીને રાખ્યા પછી આપણે આ રીતે ઉલટતા પુલટતા એને સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે. ફરાળી કટલેટ બનીને તૈયાર થઈ ગઈ છે.